વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજપીપળામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। વડિયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર। યોગેશ, નર્મદાના રાજપીપળામાં 2 કલાકની અંદર જ 4 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। શું પરિસ્થિતિ છે હાલ રાજપીપળામાં? जी चौक्कस कि आज वहेली सवारथी समग्र नर्मदा जिल्लामां ने રાજપીપળા સહિતના અન્ય તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે આસપાસના જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, તેમાં પાણી ભરાયા હતા। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાચરસ કરીને ગામ છે, તે ગામની અંદર વરસાદી પાણી જે છે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા, લોકોના ઘરમાં પણ ભરાયા હતા। અને બીજા જો અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો જે ડેડિયાપાડા તાલુકા છે, ત્યાં મોવી અને ડેડિયાપાડાને જોડતો જે રસ્તો છે તે પાણીના પ્રવાહને લીધે તૂટી ગયો છે। ને હાલ આ જે મોવી અને ડેડિયાપાડા રસ્તો છે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, કારણ કે બંને જે ગામો છે તેનો સંપર્ક કરવાનો એક જ માત્ર રસ્તો હતો, તે બંધ થઈ ગયો છે। ને અત્યારે પણ જે ડેડિયાપાડાની જે અમરાવતી નદી કહેવાય અને જે કાવેરી નદી કહેવાય, તેમાં પણ વરસાદી પાણીને લઈને ઘોડાપૂર આવ્યા છે। જી ધન્યવાદ યોગેશ। સમાચારોમાં